સો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. બધાને સ્વાગત છે નવા વિડીયોમાં. અને બસ તો મંડેની સવાર અને બસ આપણે તૈયાર છીએ ઓલમોસ્ટ જવા માટે. ફટાફટ તૈયાર થઈ ગયા, ચા બાર નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ છીએ ઓફિસ તરફ જવા. ચલો ઓકે ગાઈસ, તો ચલો ઓફિસ પહોંચી ગયા, ડેશ ચાલુ કરી દીધું, દાદાના દર્શન કરી દીધા. હા ચાલુ કરીએ કામ. અને આજથી બહુ વીઆઈપી કામ ચાલુ થવાનું છે. કેવી છે? એક નંબર ધક્કા. भाई तो क्या कर रहा है? ये पनीर रेवट कर लो भाई. शक्ल कैसी थी? मीडियम. ओके गाइस, तो चलो फाइनली ऑफिस से નીકળી ચૂક્યા છીએ અને લિફ્ટમાં આજે જઈ રહ્યા છીએ નીચે. 17, 16, 14, 15 વોટેવર. બાકી વરસાદનું વાતાવરણ છે, ફૂલ વરસાદ ચાલી રહ્યો છે કડીમાં. તો આઈ હોપ કે આજે વરસાદ ના આવે, શનિવારના જેમ નકર હેરાન થઈ જશે. ચલો ફોકાયું છે. ઓકે ઓકે ગાઈસ, તો ચલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને પાછા એમ પલળતા 40 કિલોમીટર બાઇક ચલાવીને ઘરે આવ્યા છીએ. ફૂલ પલળી ગયા છીએ અને ફ્રેશ ઘરે આવીને ફ્રેશ થયા. હવે બસ બેસી જમવા. તમને યાદ હોય ગઈ સાલ પણ મારી જોડે આ જ વસ્તુ થઈ હતી, જેમાં મને રામપિયારી મને હેરાન કરેલો. આજે મને હેરાન ના કર્યો અને શાંતિથી ઘરે પહોંચી ગયા. કેમ મમ્મી? મમ્મી સરસ એવા પુડલા બનાવી રહી છે. કેવું રહીએ સર બાઇક રાઈડમાં? બહુ મજા આવી ને? સોલિડ બાત. ચલો કંઈ નહીં, હવે જમી લઈએ ફટાફટ, પછી બહાર તો નહીં જવાય કારણ કે વરસાદ હજી ચાલુ છે, તો કંઈક કરીશું. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું હાલચાલ છે? તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અહીંયા મેં સવાર પહેલાં દીવાબત્તી કરી લીધી છે અને હવે કરી રહ્યો છે ચા બનાવી રહ્યો છે. અહીંયા અમારું ટિફિન બની રહ્યું છે, સબ્જી અને રોટી. આ મસ્ત માહોલ છે એકદમ, અને બહાર બી એકદમ મસ્ત માહોલ છે. જો મસ્ત વરસાદી માહોલ કાલનો જામે છે, મજા આવે. ચલો તો આજે તૈયાર થઈ ગયા છીએ અને જોઈએ હવે કેટલા આગળ નીકળીએ છીએ. ઓકે ગાઈસ, તો ચલો ઓફિસથી નીકળી ગયા છીએ અને વેટ કરીએ યશનો. થેન્ક ગોડ કે આજે વરસાદ નથી આવતો, કારણ કે કાલ તો આખો પલળી ગયો હતો. આજ શાંતિથી ઘરે પહોંચીએ તો સારું. ચલો યશ આવે તેનો વેટ કરી દઈએ. સો ગાઈસ, તો ચલો ફાઇનલી ઘરે આવી ચૂક્યા છીએ અને આજે તો વરસાદ ના પડ્યો તો ક્લીન થઈને આવ્યા છીએ, કંઈ ભીંજાયા નથી. સારું કહેવાય. કાલે તો ચાય બની હતું અમારી. ચલો કંઈ નહીં, આવી ગયા છીએ ઘરે અને હવે ફ્રેશઅપ થઈ ગયા. જોઈએ જમવામાં શું બને છે. શું બને છે તો ઓકે, બટાકાનું શાક અને ભાખરી મસ્ત એવી જોરદાર. બાકી ચલો જમીને પછી મળીએ. ઓકે ગાઈસ, તો ચલો ફાઇનલી જમી કરીને કૂતરાઓને ખવડાવીને હવે ફ્રી પડી ગયા છીએ. ને યશ અહીંયા શું વાત કરી રહ્યો છે? શું વાત છે યશ? શું છે તારી વાત આજની? કેવા?
મેં આજે સ્ટોરી બોલું હા મેં સ્ટોરીમાં મૂક્યું હા આજે સવારે જોયું ને બરાબર મળીને સ્ટોરીમાં મૂક્યું હા એવું કડીમાં સારું રેનકોટ ક્યાં મળશે હા એ લોકોની કોમેન્ટ વધી ગઈ એક કે રેનકોટ શું લેવા કે છત્રી લઈ લે એક કે યશને પૂછીને કહું બીજો કે રેનકોટની દુકાન હે કે પછી બે જણા બધી કોમેન્ટ કરી સારી કે માનસીમાં હમ રિઝનેબલમાં મળી જશે હમ જે કે મન મંદિરમાં મળશે હમ અને એક તો અજબ જ મોટ હે હમ એટલે કે મને બી કહે દેજો મળે તો અને ખાસ નોટ મારી ભાઈબંધ દેખે એ કે કોકની પેલું હોય ગાડીનું કવર એ લઈ લે કે એ નોટે નોટ બધી અમારા પણ નહીં કે આપણે નવું ગાર્ડન કરો તો શું કરો શિવાય નથી બીજું આવી આવી કોમેન્ટો આવે આપણે આ સ્ટોરીમાં આમ કરી દે એક વખત એટલે હું ચલો ગાઈસ તો હવે આપણે ગીટાર પ્રેક્ટિસ કરવા બેસીએ 2-3 દિવસ થઈ જાય ગીટાર પ્રેક્ટિસ કરીને તો બરોબર થતી નથી એની બી કંઈક ટાઈમિંગ સેટ કરવો છે ગીટાર પ્રેક્ટિસનો બી ચાલો હું બી કેટલો ટાઈમ સેટ કરું 4 કલાક છે મારી જોડે દિવસમાં એમાં બી વિડીયો બનાવવો છે ગીટાર પ્રેક્ટિસ કરવી છે બીજું બધું ઘણું બધું કરવું છે જમવું છે ખાવું છે પીવું છે વોટેવર ચલો ગીટાર પ્રેક્ટિસ કરીએ ઓકે ગાઈસ તો ચલો આજના બ્લોગને વિરામ આપીએ ને મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે નવી વાત સાથે નવા કિસ્સા સાથે ફન સાથે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લેટ્સ રોક મળીએ આવતીકાલે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ શું કે મમ્મી બાય બાય